હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ આફ્ટરનૂન. સહી છોરાના જય જિનેન્દ્ર. હવે આજે હું શીખવા જઈ રહી છું અપમ મિક્સ વેજીટેબલવાળા છે. નાના છોકરાઓને તમે લંચ બોક્સમાં ભરી શકો છો અને એમને હાઈડ કરીને બધું વેજીટેબલ એની અંદર નાખીને તમે આપી શકો છો. હવે એના માટે શું જોઈશે તમને ક્વિકમાં ફાસ્ટથી એના ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દઉં. એના માટે જોઈશે આપણે 500 ગ્રામ રવો લીધો છે. 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકશે. એક નાની વાટકી 2 ચમચા દહીં લીધેલું છે. જો તમારી પાસે દહીં ના હોય તો પણ ચાલશે, પાણી પણ નાખી શકો છો. એમાં પાણી પણ થોડું એડ કરવું પડશે. એનું પ્રપોર્શન બેટર કઈ રીતે રાખવું એ હું તમને હમણાં બનાવીને બતાડું છું. હવે મેં તમારી પાસે જે પણ વેજીટેબલ ઘરમાં પડેલું હોય, કોઈ પણ વેજીટેબલ તમે આની અંદર એડ કરી શકો છો. અત્યારે મારી પાસે જે વેજીટેબલ અવેલેબલ છે એ હું તમને ફાસ્ટમાં જણાવી દઉં. મેં મેથી લીધી છે. અત્યારે મેથીની એની સિઝન છે, એટલે છોકરાઓ મેથી કડવી લાગે એટલે ખાતા નથી, તો આની અંદર તમે હાઈડ કરીને એને ખવડાવી શકો છો. મેથી છે, ગાજર છે, એક નાનકડું ટામેટું છે, એક ગાજર લીધું છે. બધા વેજીટેબલ અંદાજિત લેવાના છે. કોઈ પણ પ્રપોર્શન વધતા ઓછા પ્રમાણમાં હશે તો પણ ચાલશે, કોઈ જ તકલીફ નથી આપણને. રીંગણ છે, કેબેજ છે, કોબી, કાંદા છે, લીલા હોય તો લીલા અને સૂકા હોય તો સૂકા. કાંદા અને લસણ બેવું, લીલા સૂકા તમારી પાસે જે પણ હોય એ લઈ શકો છો. લસણ છે, કોરિયન્ડર છે, ગ્રીન પીસ છે, વટાણા છે. બધા જ શાકભાજી હવે કઈ રીતે વઘારીને એને આની અંદર એડ કરવા, કાચા એડ ના કરવા, જેથી કરીને ખાવામાં તમને નાના બચ્ચાઓને ખાવામાં કાચું ખવડાવવામાં અંદરથી એને તકલીફ ન થાય. એટલે હવે આને કઈ રીતે ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગું કરવું એ હું તમને જણાવું છું. 1 ચમચી સોલ્ટ નાખવાનું છે. રવો લીધો છે, એની અંદર યોગર્ટ, દહીં અને 1 ગ્લાસ પાણી નાખીને એનું બેટર તૈયાર કરી લેવાનું છે. અને બધા વેજીટેબલ પેનમાં તેલ મૂકીને વઘારવાના છે. એ હું તમને શીખવું છું કઈ રીતે. હવે આગળ આપણે જોઈશું. એક પેન લઈને એની અંદર મેં 2 થી 3 ચમચી ઓઇલ મૂકેલું હતું. પછી એની અંદર મેં 1 ચમચી રાઈ નાખેલી હતી. રાઈ નાખીને રાઈ તતડે આગળના દરેક વિડીયોમાં મેં બતાડી જઈશે. આ વેજીટેબલ કેવી રીતે વઘારવું એને મેં તમને બતાડેલું હોય છે. રાઈ તતડે પછી એની અંદર બધું જ પાણીમાં 2 વખત ધોઈને બધું વેજીટેબલ પછી વઘારી દેવું. વઘાર્યા પછી 5 મિનિટ એને મીડિયમ તાપે વાસણ ઢાંકીને ચડવા દેવું. બધું વેજીટેબલ 5 મિનિટ ચડવા દેવું, કાચું ના લાગે અને છોકરાઓને ખાવામાં પણ ઇઝીલી રહે, ઝડપથી ખાઈ શકે. થોડું અધકચરું રહે, જુઓ બતાડું છું તમને. થોડું અધકચરું આવી રીતે રહે પછી અને પાણીનું પ્રપોર્શન બળી જાય પછી ગેસની ફ્લેમ હાઈ કરી છે. અત્યારે હાઈ ફ્લેમે હલાવું છું હું. પછી એની અંદર સોલ્ટને 1 ચમચી સોલ્ટ અને 1 ચમચી હળદર નાખેલી છે. જો તમને અપમ વ્હાઈટ જ ગમતા હોય તો તમે વ્હાઈટ પણ બનાવી શકો છો. અને થોડાક તીખાસ પડતા જો ગમતા હોય, થોડોક તીખો એનો ટેસ્ટ ગમતો હોય તો આની અંદર લીલા મરચાં પણ એડ કરી શકો છો. અત્યારે નાના બાળકો માટે બનાવું છું એટલે લીલા મરચાં અને સૂકું લાલ મરચું એ પણ એડ નથી કરેલું. બેઉ વસ્તુ મેં આની અંદર એડ નથી કરેલી. હવે આપણા બધા વેજીટેબલ વ્યવસ્થિત ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારીને પછી એની અંદર આપણું પાણી, 2 ગ્લાસ પાણી, 500 ગ્રામ રવો અને સોલ્ટ નાખ્યું છે આની અંદર. 1 ચમચી સોલ્ટ અને 2 ચમચા જેટલું દહીં. જો દહીં ના હોય તો પણ ચાલશે અને દહીં હોય તો એની અંદર 2 ચમચા એડ કરવું. પહેલાં આ પ્રપોર્શન બનાવી લીધું હતું. 10 મિનિટ માટે એને સિજવા દેશું. પછી બધું વેજીટેબલ વઘારવું. હવે આને નીચે ઉતારીને બેવું વસ્તુ એડ કરી દેવી, ભેગી કરી દેવી. આવી રીતે બધું જ
એડ કરી દીધું છે મિક્સ. પછી એની ઉપર 1 પેકેટ ઈનો નાખેલો છે. ઈનો વાપરું છું અત્યારે આની અંદર. ઈનો નાખ્યા પછી એકઠી કરવા માટે જરાક જ ચમચું પાણી નાખું, જેથી કરીને આપણું બેટર પાતળું ન થઈ જાય. જુઓ, આપ જોઈ શકો છો એકદમ ફ્લફીમાં થઈ જશે. જુઓ, બેટર આવું બનશે. બેટરની આવી રીતે કન્સિસ્ટન્સી રાખવી. જુઓ, અપમની લોઢી લઈને મીડિયમ તાપે આપણે એને પ્રીહીટ કરી હતી. પ્રીહીટ કરવા માટે મૂકી દીધી હતી. પછી એની અંદર જરા જરા આમથું નીચે તેલ મૂકી દેવું અને એક નાનકડી ચમચીની મદદથી આવી રીતે જુઓ, આવી રીતે એના એક એક ભરતા જવા. 2-4 બતાવું છું તમને કઈ રીતે ભરવું. જો આવી રીતે ભરતું જવું. એની અંદર મીડિયમ હીટે જ રાખવું આને. અપમની લોઢીનું ઢાંકણું ના હોય તો તમે એક ડીશ કે એની મદદથી તમે ઢાંકી શકો છો એને. આ રીતે બધા જ ભરી લેવા. 5 થી 10 મિનિટ એને ચડતા થશે ત્યાં સુધી એને ઢાંકીને જ રાખવું. જુઓ, હવે હું 10 મિનિટ પછી ઉથલાવીને આવી રીતે ઊંધા કરું છું. પાછળની સાઈડ આવી રીતે ક્રિસ્પી એકદમ થઈ ગયા છે. એક ચમચીની મદદથી આવી રીતે ઊંધા કરતું જવું. જુઓ કેવા ક્રિસ્પી એકદમ લાગે છે આપણા અપમ. તો દર્શક મિત્રો, તમને આજની રેસીપી મારી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં કોઈ પણ જણાવતું નથી કે મારી રેસીપી કેવી બની રહી છે. તો જરૂરથી તમે કહેજો કે મારી રેસીપી ઘરે બનાવ્યા પછી તમને કેવી લાગી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા અપમ રેડી છે. તમને ઝડપથી બતાવી દઉં. જુઓ, એક વાટકીમાં મેં એડ કરેલા છે. પાછળથી આવી રીતે અને આગળથી એકદમ કડક. જુઓ, જરાક પણ કાચા નથી અને એકદમ રાઉન્ડ શેપમાં આવી રીતે થઈ ગયા છે. જુઓ, નજીકથી બતાડું છું. એકદમ પોચા, થોડા ગરમ છે. જુઓ, આ પોચા એકદમ. જુઓ, આપ જોઈ શકો છો. ટેસ્ટમાં એકદમ મસ્ત યમી લાગશે. જરૂરથી ઘરે ટ્રાય કરજો અને નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી દેજો. એકવાર બનાવશો તો વારંવાર છોકરા ખાવાની માંગ કરશે. કેચઅપ જોડે ખાઈ શકાય છે અથવા તો લાલ ચટણી મેં આગળ મૂકેલી છે વિડીયો, લાલ મરચાંની ચટણી, એની જોડે પણ ખાઈ શકાય છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.